હજુ 48 કલાક માથાફાડ ગરમી પડશે। ગુજરાતમાં ગરમીનું આક્રમણ સતત વધી રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી તો ગાભા કાઢી નાખે એવી ગરમી પડી રહી છે। 7 થી 8 જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે। સૌરાષ્ટ્ર કચ્છ પર તો સુરતદાદા કોપાયમાન છે। ગરમીથી લોકો તોબા તોબા પુકારી ઉઠ્યા છે। રાજ્યના 10 શહેરોમાં તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચ્યું। કંડલામાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર પહોંચ્યો, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 42, ડીસામાં 41.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.2, ભાવનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ 48 કલાક સુધી ગરમીથી જરા પણ છુટકારો મળવાનો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક ગરમીનું જોર રહેશે। 48 કલાક માટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે, તો બનાસકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમ પવન ફૂંકાશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે 48 કલાક બાદ તાપમાન ઘટશે। બામણબોરમાં પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી। ભયાવહ વિકરાળ આગ અને ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો રાજકોટના બામણબોરના છે। અહીં આવેલી પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આખી ઇન્ડસ્ટ્રીઝ આગની ઝપેટમાં આવી ગઈ। દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા, જેથી નાસભાગ મચી ગઈ હતી। લોકોના ટોળા કંપની પાસે પહોંચી ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગને બુઝાવવા માટે પાણીનો મારો કર્યો હતો। આગ કયા કારણોસર લાગી તેનું રહસ્ય અકબંધ છે। આગમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ આગને કારણે મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય યાંત્રિક ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે। આગની તીવ્રતાને જોતા આસપાસના અન્ય કારખાનાઓને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવ્યા। 50 થી વધુ ગુના સાથે સંકળાયેલા અમદાવાદના બુટલેગર પરિવારનું ઘર ધ્વસ્ત। અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે। સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા। આરોપીઓને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે। ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી। પોલીસે બંદોબસ્ત સાથે એએમસીની ટીમે બુલડોઝર લઈને પહોંચી હતી। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા, તેને જમીનદોસ્ત કર્યા હતા। આ જ ઘરમાં જ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા। તેના પર તંત્રનો હથોડો ચાલ્યો। પોલીસના કહેવા પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે। ઓખામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। ગુંડાઓ અને બુટલેગરોની કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે। દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું। અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે। બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું। ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા। તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા। સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા। ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું। છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું। હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે। અમદાવાદના નિકોલમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે કર્યો હલ્લાબોલ। ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાફડી બોલાવી દીધી। સ્માર્ટ શહેર અમદાવાદના નિકોલ, ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ગટરિયા પાણીની નદી વહી રહી છે। 1-2 માસથી રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। આમ છતાં એમસી દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા અંતે કોંગ્રેસે પાણી મુદ્દે પાણી બતાવ્યું। અમદાવાદના નિકોલ વોર્ડમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરાટનગર પૂર્વ ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપ હાય હાય અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવી તેમજ બેનર દર્શાવીને વિરોધ કર્યો। ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાપીટ બોલાવી હતી। સાથે જ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી। જો આ સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ નહીં આવે તો રોડ રસ્તા બંધ કરાવી સુધીની ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે।
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે ખાતરી આપી કે સરદાર પટેલ રિંગ રોડ પર કઠવાડા 4 રસ્તા પાસે એક મોટું બ્રેકડાઉન થયું હતું, જેના કારણે તેમાં ગટરના પાણી બેક માર્યા હતા. આ અંગે તપાસ કરી અને તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હજી 1 થી 1.5 મહિના જેટલો સમય લાગશે. સુરતમાં ફરી એકવાર રત્ન કલાકારો રોડ પર ઉતર્યા. રત્ન કલાકારો સુરતમાં ફરી એકવાર રોડ પર ઉતર્યા. વિવિધ માંગને લઈને રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા. કતારગામની હીરા કંપનીના અંદાજિત 60 થી 70 જેટલા રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા. હીરામાં મંદી છે, ત્યારે કારીગરોને ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે હીરાના ભાવમાં વધારો કરવાની માંગ કરી. અગાઉ બાહેધરી આપી હોવા છતાં ભાવ વધારો ન થતા રોષ વ્યક્ત કર્યો હતો. ફરી કામથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કર્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોતલાવાડી વિસ્તારમાં સ્થિત HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીના લગભગ 100 જેટલા રત્ન કલાકારો હડતાલ પર ઉતરી આવ્યા. રત્ન કલાકારોનું કહેવું છે કે કંપની દ્વારા 1 એપ્રિલે ભાવ વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 10 એપ્રિલ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે ફરીથી હડતાલનો માર્ગ પસંદ કર્યો છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર કમિશનરને રજૂઆત કરી ભાવ વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી. મહત્વનું છે કે હાલ કારીગરો એક ડાયમંડ તળિયાના ₹16.50 ભાવે કામ કરે છે. આજના મોંઘવારીના સમયમાં આ ભાવ પર પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. ખેડાના ભલાડા ગામે ગુમ યુવાનનો મૃતદેહ મળતા લોકોએ પોલીસને ઘેરી. ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો અને લોકોએ ઘેરી પોલીસને. ઘટના છે ખેડાના ભલાડા ગામની. ગામનો એક યુવક 4 દિવસથી ગુમ હતો. શોધખોળ બાદ પણ ન મળતા અંતે પોલીસ કામે લાગી હતી. 4 દિવસ બાદ ગુમ યુવાનનો ગામના ભાગોળમાં આવેલા કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો. આ અંગેની પરિવારજનો અને સ્થાનિકોને જાણ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પોલીસને ઘેરી લીધી. પોલીસ ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન કરવાના આક્ષેપ સાથે લોકોએ પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો. યુવકની શોધખોળ મુદ્દે હોબાળો મચાવ્યો. પોલીસને ચારે બાજુથી ઘેરી લેતા પોલીસને પરસેવો છૂટી ગયો. બીજી તરફ તપાસ કરતા સામે આવ્યું કે ગ્રામ પંચાયતમાં સીસીટીવી બંધ હાલતમાં હતા. ગામમાં લાખો રૂપિયાના ખર્ચે 6 મહિના પહેલા સીસીટીવી લગાવ્યા હતા. તે કેમેરા બંધ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. યુવકનું શંકાસ્પદ મોત નીપજતા હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. રાજકોટની સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ. રાજકોટના કાલાવાડ રોડ પર 40 જેટલા મકાનો, દુકાનોને ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. રાજકોટની કાલાવાડ રોડ પર આવેલી સીતારામ પાર્ક સોસાયટીના રહીશોને RMCની નોટિસ મળી. RMCની નોટિસ મળતા વિવાદ સર્જાયો. આ સોસાયટી 1998 થી બનેલી છે. 1998માં બનેલી સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ ફટકારાઈ છે, જેને લઈને સ્થાનિકો એકઠા થયા હતા. રોષ દાખવ્યો હતો. RMC સામે આક્રોશ ઠાલવી નોટિસ પરત લેવા માંગ કરી છે. 7 દિવસમાં આ બાંધકામો દૂર કરવા જણાવાયું છે, જેને પગલે અહીંયા વસવાટ કરતા લોકો ઘર અને રોજગાર વિહોણા થવાની શક્યતા છે. લોકોનું કહેવું છે કે અમારી જગ્યા સરકારની રિઝર્વેશન વાળી જગ્યામાં નથી. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ 1998નું અમે બાંધકામ કરેલું છે. નિયમ મુજબ 2005 પહેલાના બાંધકામો રેગ્યુલરાઇઝ કરી શકાય છે. 2019માં મોટા મવા ગામ RMCમાં ભળ્યું હતું. ગ્રામ પંચાયત અને RMCના વેરા ભર્યા હોવાની પણ અમારી પાસે રસીદો છે. બિલ્ડરો અને રાજકારણીઓના દબાણને કારણે નોટિસો ફટકારી છે. કોર્ટમાંથી સ્ટે હોવા છતાં ડિમોલિશનની નોટિસો આપી હેરાન કરે છે તેવા આક્ષેપો કર્યા હતા. ઇમ્પેક્ટ ફી હેઠળ